ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને એવું છે કે જે સત્તા પક્ષ છે તેમની સાથે રહીએ તો આપણો ફાયદો અને આપણા વિસ્તારનો ફાયદો થાય છે, પણ એ લોકો એ પણ ભૂલી જાય છે કે જ્યાં સત્તા છે અને જે સામે વિપક્ષમાં બેઠેલા લોકો છે, એક સમય એમને એવું થાય છે કે જો આપણે આપણા કામ કરાવવા હોય તો પછી આપણે સત્તા પક્ષમાં ભળવું પડે, પણ એ લોકો એ પણ ભૂલી જાય છે કે જ્યાં સત્તા છે એની આગળ શાણપણ છે તે ક્યાંક નકામું છે, અને એ જ નેતાઓ વિપક્ષમાંથી પછી સત્તા પક્ષમાં જાય છે અને પોતાના વિસ્તારના લોકોની સામે જ વોઠા પડે છે. અને આવું જ કંઈક અત્યારે બન્યું છે નારણ રાઠવા સાથે. જ્યારે પોતે કોંગ્રેસની અંદર હતા તો એમને ક્યાંક એવું લાગ્યું હશે કે હું ભાજપમાં જોડાઈ જઈશ તો મારા વિસ્તારના લોકોના કામ થશે, જેથી કરીને લોકો મને વધારે સ્વીકારશે, પણ હવે ક્યાંક એવું અત્યારે ઊંધું પડી રહ્યું છે. ભાજપમાં ગયા પછી ભરાઈ ગયા છે, મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે છે, તેમ છતાં એમના કામ નથી થતા, અને હવે નારણ રાઠવા છે તે ભૂપેન્દ્ર પટેલ ઉપર ભડક્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોંગ્રેસના ઘણા બધા પીઢ નેતાઓ એવા છે કે એ કોંગ્રેસમાં હતા ત્યારે ખૂબ બડાપો ઠાલવી અને ભાજપની સામે પડતા હતા, પોતાના જે વિસ્તારના પ્રશ્ન છે તે રજૂઆત કરતા હતા, એટલે કામ નહોતા થતા, એટલે પછી ક્યાંક એમને એવું લાગ્યું હશે કે સત્તા પક્ષમાં જઈએ તો કામ થશે, પણ અત્યારે કંઈ એવું થતું નથી. ઘણા બધા પીઢ નેતાઓ છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા છે, અને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બહુ ભાજપને ભાંડતા હતા અને પોતાના કામો લઈને જતા હતા, તેમ છતાં નહોતા થતા. હવે ભાજપમાં આવી ગયા છે, કેટલા કામ થાય છે તો અર્જુનભાઈ છે એમને ખબર હશે, પણ હવે કંઈક અહીંયા એવું નારણ રાઠવા સાથે બન્યું છે. જ્યારે પોતાના પ્રશ્ન લઈને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં સાંભળવામાં નથી આવતી, અને હવે નારણ રાઠવાએ બીજી એક વખત રજૂઆત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે અમારા પ્રાણ પ્રશ્નો આટલા છે, એમના ઉપર ધ્યાન આપવામાં આવે. સૌથી પહેલાં તો એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અને વાત છે છોટાઉદેપુર વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીની લીઝો તાત્કાલિક બંધ કરવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે, અને એમાં એમણે ઘણા બધા મુદ્દા લખ્યા છે. પુલના પણ રેતીના લીઝ ધારકો ઓવરલોડિંગ ડમ્પરોના અવર જવરથી રોડો પર તદ્દન જર્જરિત થઈ ગયેલ છે, જેથી છોટાઉદેપુર જિલ્લામાં આવતા પુલો નીચે મુજબના જર્જરિત થઈ ગયેલા છે. છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર અલીરાજપુર જકાત નાકોનો પુલ પણ જર્જરિત છે. છોટાઉદેપુર ક્વાંટ રોડ ઉપર છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી પાસેનો પુલ જર્જરિત છે. તેજગઢ પાસે છોટાઉદેપુર બોડેલી વચ્ચે આણી નદીનો પુલ જર્જરિત છે. પાવીજેતપુર પાસે વસવા નદીનો પુલ જર્જરિત છે. ભારજ નદી ઉપર સિંહોદ ગામે આવેલ ભારજ પુલ તૂટી ગયેલ છે. બોડેલી પાસે મેરિયા નદીનો પુલ જર્જરિત થયેલ છે. બોડેલી મોડાસર નસવાડી રોડ ઉપર ઓરસંગ નદીનો પુલ જર્જરિત થયેલ છે. ઉચ્ચ નદી ઉપર પોટિયા ગામે નસવાડી રોડનો પુલ જર્જરિત થયેલ છે. કોસિન્દ્રા પાસે ભરડા કોતર નદીનો પુલ જર્જરિત થયેલ છે. અલીરાજપુર છોટાઉદેપુર વચ્ચે સુરખેડા ગામ પાસે આવેલ સુવાલ નદીનો પુલ જર્જરિત થયેલ છે. છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર અંબાલા ખાતે સોગડટા નદીનો પુલ છે જર્જરિત થયેલ છે. આ તમામની એમણે રજૂઆત કરી છે કે આમના ઉપર ધ્યાન આપવામાં આવે, પરંતુ એમણે ફરી એક વખત જ્યારે રજૂઆત કરવામાં આવી છે એટલે જે નારણ રાઠવા છે એમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે ભાજપ સરકારમાં છીએ તેમ છતાં ધ્યાન આપવામાં નથી આવતું. અને એક પોઈન્ટ અહીંયા એમણે એવો ટાંક્યો છે કે અગાઉ આપશ્રીને તારીખ 6/8/2023 તથા તારીખ 27/8/2024ના પત્રોથી છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 ઉપર જર્જરિત પુલોની ચકાસણી કરી યુદ્ધના ધોરણે નવા પુલોનું બાંધકામ કરવા તથા રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ હતી. અહીંયા એમણે સ્પષ્ટ શબ્દોમાં ભૂપેન્દ્ર પટેલે જે પત્ર લખ્યો છે એમાં કહી દીધું છે કે 2 વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું. તેમજ વધુમાં જણાવું છું કે હાલની પરિસ્થિતિએ તમામ રાષ્ટ્રીય શહેરી ગ્રામ્યના હાઈવે રોડોની કેપેસિટી ઘણી નિમ્ન સ્તરની હોય, રોડ તરત જ ભારે વાહનોના મારથી તૂટી જાય છે, માટે આ તમામ હાઈવે રોડો 100 ટન વજનની ઝીલી શકે તેવા બનાવવા પણ જરૂરી જણાય છે. પરંતુ મારે દુઃખ સાથે અમારા સમાજના જનહિત માટે આ રજૂઆત ફરી કરવી પડે છે. આ બાબતે તાત્કાલિક સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી ઘટતું કરવા વિનંતી છે. એટલે હવે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે કામગીરી તમારે કરવાની છે, પણ અહીંયા એ સમજ નથી આવતી કે 2 વખત રજૂઆત સરકારને કરવામાં આવે છે તેમ છતાં સરકાર સાંભળતી નથી. તો પછી વિપક્ષ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવતી હશે ત્યારે કેમ સંભળાતું હશે? હવે સૌથી પહેલાં તો નારણ રાઠવાને પણ સાંભળીએ કે એમણે જે પ્રશ્ન રજૂઆત કરી છે ભૂપેન્દ્ર પટેલને, અને કઈ રીતે ભૂપેન્દ્ર પટેલ ઉપર તેઓ ભડક્યા છે, ખીજાયા છે, કે ક્યાં સુધી અમારે આ બધું સહન કરવાનું, અમારા કામ કેમ નથી થતા, એ પણ સાંભળીએ એક વખત નારણ રાઠવા પાસેથી. કે હાલમાં જ 2 દિવસ પહેલાં વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું ગંભીરા
અને આણંદ જિલ્લાનું ગામ વચ્ચેનો જે પુલ હતો એ પુલ ચાલુ પુલ એની અંદર ટ્રકો 5 જેટલી પડી ગઈ, 15 જેટલા એમાં જે લોકો મૈયત થઈ ગયા છે તેની હું શ્રદ્ધાંજલિ પણ આપું છું અને સંવેદના પણ વ્યક્ત કરું છું. તેઓના પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવા પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારે આજે ઘણા લાંબા સમયથી વિચારું છું, 4 વર્ષથી મેં કાગળો લખું છું કે છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર જે તે પુલો આવેલા છે એ પુલો નેશનલ હાઈવેના, સ્ટેટ હાઈવેના અને જિલ્લા મહમાના છે. તો એની અંદર જેટલા પુલો જર્જરિત થઈ ગયા છે એની રજૂઆત અમે લોકો 4 વર્ષથી માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યું છે. અને એની સાથે સાથે હું તારીખવાર કહેવા જાઉં તો મને એ પણ ખબર છે કે હું 6/8/2023, 27/8/2024ના પત્રોથી માનનીય મુખ્યમંત્રી શ્રી આરએનભાઈ ખાતાને પણ જાણ કરી છે કે જે પુલો અમારા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના ડેમેજ થયા છે એનું તમે તાત્કાલિક રિપેરિંગ કરાવો. ન બને તો તમે એના નેશનલ હાઈવેના નામ પર પબ્લિકને જવાબ ના આપી દો. નેશનલ હાઈવેની અંદર પણ કામ કરવાનું થાય તો ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને તમે કહી અને એ પુલોની અંદર રસ્તાની અંદર ઝડપથી કામ લાવે અને આ વિસ્તારનો વેપાર, ધંધા, રોજગાર અને શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જે તકલીફો પડે છે એને દૂર કરવાનું કામ કરે. આજે જ માનનીય કલેક્ટર શ્રી છોટાઉદેપુર તરફથી અમે લોકો ટીવી આપના માધ્યમથી વોટ્સઅપ પર અને યુટ્યુબ પર સમાચાર જોયા છે કે ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો. રસ્તો બંધ કર્યો એનો મતલબ શું? આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો? શું એનું આયોજન છે? કેટલા મહિના, કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે? આનો વૈકલ્પિક સુવિધા શું છે? મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરના વેપાર ધંધા, જયપુર પાવી, કવાંટ તાલુકો, છોટાઉદેપુર તાલુકો, આ જંબુગામ તાલુકો, જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે, શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે, સ્કૂલે જાય છે, એ લોકોનું શું થવાનું છે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે ખૂબ મારે દુઃખ સાથે કહેવું પડે છે, વિનંતી કરવી પડે છે કે અમે લોકો જે પુલો લખીને આપ્યા છે એ પુલોનું તાત્કાલિક જે સ્ટ્રેન્થનિંગ કરવા માટેની જે કમિટી છે, તપાસની સમિતિ, એની ક્ષમતા કેટલી છે? 12 ટનની જે ગાડીઓ ચાલે એ પ્રમાણે તમારા ભૂતકાળમાં રસ્તા બન્યા છે. આજે 40થી 50 ટનની ગાડીઓ, મોટા મોટા ડમ્પરો ચાલે છે અને એના કારણે આ રસ્તાઓને પુલો ડેમેજ થયા છે. તો આની જવાબદારી કોણ લેશે? તમે લોકો તો છટકી ગયા કે બેરિકેડ મૂકીને રસ્તો બંધ, પણ પબ્લિકનું શું થવાનું છે? આમ જનતાનું શું થવાનું છે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કાગળ લખીને કીધું છે કે ઓરસંગ નદીના પટમાં છોટાઉદેપુર જિલ્લો, વડોદરા જિલ્લાની અંદર જે પટ આવે છે એ પટમાંથી રેતીને લીજો મંજૂર કરી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને લાંબા ગાળાનું આયોજન કરી અને આ પ્રમાણે રેતી ન કાઢવામાં આવે તો નદીની અંદર 20થી 25 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે. એટલે આસપાસની જેટલી નદીઓ, નાની નાની નદીઓ છે એના પાણી અંદર જશે તો એ ધોવાણ થઈને પાછું અટકી જશે. તમારો નિયમ છે કે 500 મીટર કે 1 કિલોમીટર તમારે પુલોની આસપાસથી રેતી નહીં કાઢવાની. શું એનો મતલબ છે? એથી તો તમારી રેતી 1 કિલોમીટર કે 500 મીટર દૂરથી પણ રેતી ખનન કરે તો એ ધોવાણ થશે, તો એ તો ધોવાણ થઈને પાયા દેખાઈ જવાના છે. આજે ભારત નદીનો પ્રૂફ દેખો, એ બ્રિજની અંદર 12 ફૂટ, 15 ફૂટ સુધી રેતીનું ધોવાણ થઈ ગયું. એટલે આવતા જમાનાની અંદર તમે ફરીથી કોઈ કોન્ટ્રાક્ટરને પુલો મંજૂર કરીને આપશો તો એ પુલો મંજૂર કરીને આપે એટલે કોન્ટ્રાક્ટરને તમે ડિસ્ક્વોલિફાય કરો, તમે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરો, ફરજ મોકૂફી કરો, એનો કોઈ મતલબ નથી. આ તો ખાટલે ખોડ છે, એના કારણે આ પ્રોબ્લેમ ઊભો થયો છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ ઓરસંગ નદીની રેતી જે કાઢવામાં આવે છે લીઝ ગ્રાહકોને તાત્કાલિક બંધ કરાવે અને મોટા મોટા ડમ્પરિયા જે ઓવરલોડેડ ભરીને જાય છે એ ઓવરલોડેડ ડમ્પરિયાને બંધ કરાવો. લીઝો બંધ કરશે તો સબ દુઃખો કી એક દવા, આ તમામ રોગોનું નિદાન થઈ જશે. નહીં તો ગુજરાત સરકાર આને રિપેરિંગમાં, નવા બનાવવામાં, રોડ બનાવવામાં જેટલો ખર્ચો કરે છે એની જે આવક, રેવન્યુ આવે છે, ખાણ ખનીજ રેતીની આવક, એના કરતાં ડબલ 3 ગણા પૈસા ગુજરાત સરકારને ભોગવવા પડશે. તેમ પણ એનું સરભર નહીં થઈ શકે. તો આ વિસ્તારની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન છે
કે રોડ રસ્તા અને પુલો જર્જરિત થઈ ગયા છે, અમે લખીને આપ્યા છે. એનું તાત્કાલિક ચકાસણી સમિતિ બનાવે અને આ ડ્યુરેબિલિટી કેટલી છે, કેટલા સમય સુધી છે. આજે 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ આ પુલોની, તેમ છતાં એનું કોઈ પણ દેખભાળ કરવામાં આવતું નથી. એટલા માટે અમે વિનંતી કરી છે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્યનો ધોરીમાર્ગ હોય, બંને અધિકારીઓ ભેગા થઈને, બંને ખાતાના ભેગા થઈ આનું નિરાકરણ લાવે. તાત્કાલિક એની ગ્રાન્ટ સ્પેશિયલ કેસમાં ફાળવવામાં આવે તો જ આ રસ્તાઓનું નિર્માણ અને પુલોનું નિર્માણ થશે અને અમારા આદિવાસી વિસ્તારની સુખ સગવડતા જળવાઈ રહેશે. નહીં તો અમારો આર્થિક ધંધો ખતમ, શિક્ષણનો ખતમ, આરોગ્ય ક્ષેત્રે ખતમ, શૈક્ષણિક ખેતીવાડી ક્ષેત્રે ખતમ, તમામ વિભાગોની અંદર અમને મુશ્કેલી પડવાની છે. એટલા માટે અમે માંગ કરી છે કે આ જે લખીને આપેલા પુલો છે જર્જરિત, એનો સમારકામ ઝડપથી થાય અને લોકોને સુવિધા વહેલી મળે, એ કરવા માટે અમારી નમ્ર અરજ વિનંતી આપના માધ્યમથી અમે લોકો જણાવીએ છીએ અને ટપાલથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. ધન્યવાદ. જે રીતે નારણ રાઠવાએ ગુજરાત સરકાર, ખાસ કરીને ભાજપ સરકાર અને ભૂપેન્દ્ર પટેલ ઉપર જે પોતાનો બડાપો ઠાલવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.